ગઈશ તો સવારના 9 વાગવા એવા છે ફાઇનલી ભાઈ રસોડામાં કંઈક બનવા જઈ રહ્યું છે મસ્ત મજાનું. મમ્મી હું બનાવો છો નાસ્તામાં? જો રોટલી બનાવી છે આ લીલા બરફા સરસ. ટમેટા લઈને લૂસી મૂકી દો. ટમેટા ક્યાં ના હોય? આ શામ તો ઓકે જી સરસ. ચાલો મૂળા ક્રાકશ ક્રાકશ. કિશોર કાકા કાનાણીએ એપા. અચ્છા એવું છે. ઓકે એને વાડીએ વાવ્યા છે. હા બીટ ને બધું ત્યાંથી જાય. સરસ સરસ. ચાલો ભાઈ બીટ ને બધું આપણે જે આવ્યું હતું ને દેહમાંથી ગામડેથી એ બધું ત્યાંથી આવ્યું છે બરાબર. તો મમ્મી આ તવલું કેમ મૂક્યું છે? હા, જો ને. ઓકે વઘારવાના છે. હા સરસ ચાલો. ઓકે આ બાજુ રોટલી તૈયાર કરી છે, ચાય છે બરાબર, ઘણી બધી વસ્તુ. ઓકે નહીં મારે બાજરીનો રોટલો ખાવો. નહીં મારે નાસ્તો કરવો છે, ફાફડી ને એવું બધું બરાબર. ચાલો ફાફડી છે કે પતી ગઈ છે? હા રેડી. ક્યાં એમાં દેખાતી તો નથી. નીચે હોય ને ખાય કે છે. ઓકે ચાલો. એજ તો ફાફડી છે, રોટલી છે, પંજાબી આચાર ભાઈ ઘરે બનાવેલો લાઈવ બરાબર, સાથે છે ગરમા ગરમ ચાય. તો ગાઈઝ હેતાંશભાઈ અને એના મમ્મી છે ને એ બે ગયા છે એના મામાને ઘરે, એટલે છે ને એ છે નહીં. હવે એ લોકો ત્યાં શું બ્રેકફાસ્ટ કરે છે જોઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો સવારના વાગી ગયા છે 9:30. નાઈ ધોઈને ફ્રી થઈ ગયા છે. ખાવા પીવાનું જે બાકી છે. આ બાજુ જો મમ્મીએ ચા મૂકી દીધી છે અને આ બાજુ રોટલીના કડકડિયા ને ખારી રેડી છે. પણ શિવ કયો છે ને આવા શિવો આવે પછી આપણે હમણાં નાસ્તો સાથે કરી લઈ. બીજા ઓલમોસ્ટ બધા ખાઈ પી નાસ્તો કરીને રેડી થઈ ગયા છે. યોગેશ્વર શ્વેતા, તો શ્વેતાબેન શોપે જવા માટે તૈયાર થઈ ગયા છે. શિવ શું કરે છે? નાઈ લીધું કે નથી નાઈ? હજી નાઈ છે. એ અહીં આવે ને એટલે બાથરૂમમાંથી બહાર ન નીકળે. અને જો આદુ હું કરશો? હું ના ગાય જોશો? ગાય જોશો? જોજે હમણાં બધા મમ લઈ દો, તને ન લઈ દો. ના કરશો ને. ગુડ મોર્નિંગ. શ્વેતાન વાટે બેઠો છે. ભાઈ ના નીકળી ગયા છે. કપડા બપડા પહેરે પછી નાસ્તો કરીએ. અને જયદીપે ત્યાં નાસ્તો કરી લીધો છે. અત્યારમાં ફોન આવ્યો તો ત્યારે એમ કહેતા હતા કે મેં રોટલી ને ચા ને એવું ખાઈ લીધું છે. તું હું નાસ્તો કરવાની છે? મને કાંઈ ખબર નથી. હું બી તાવ પછી પણ ખબર પડે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો ગાઈસ બચ્ચા પાર્ટી જો નીચે સવારનો નાસ્તો કરીને અને નીચે ગયા હતા બધા રમવા. તો બચ્ચા પાર્ટી ઉપર આવી ગઈ છે. આમ જોઈએ કે અહીંયા ખૂણામાં ગોઠવાનું છે, ત્યાં ગોઠવાનું છે, કે અહીંયા આમ જોઈ લો બધા અલગ અલગ ખૂણામાં ગોઠવાઈ ગયા છે. અને રીનાબેન છે ને એને ઘરે કામ કરવા માટે ગઈ છે અને હમણાં પાછી આવશે. આ બાજુ જો મમ્મી રસોઈ બસોઈ ને બધું બનાવીને રોટલી બોટલી મેળા જ કરવા. આ બાજુ જો બધી રસોઈ બની ગઈ છે. જમવામાં છે આજે છે ને 3 શાક મને દેખાય છે. એક તો સેવ ટમેટાનું છે, એક તો આ છોકરા માટે બટેકાનું કર્યું હતું અને આ રેગ્યુલર ભીંડાનું અને દાળ ભાત, રોટલી અને ભાખરી. એટલું રસોઈ મમ્મીએ બનાવી નાખી છે. મેં શ્વેતાની બધા શોપે છે, હજી આવ્યા નથી. હમણાં થોડીક વારમાં આવશે પછી જમી લેશે. અમે ત્યાં જમીન બધા ફ્રી થઈ જઈએ. અમે જમીન ત્યાં ફ્રી થઈ જાય પછી શ્વેતાની લોકો આવશે પછી તો કામવાળી આવે કામ ઈ કરશે. આપણે તો કઈ કામ કરવાનું હોય નહીં. ચાલો ફટાફટ જમી લઈએ. વેદાંશ પપ્પાએ હું ખાધું છે અહીંયા? પતા નહીં. ફોન કરીને તો પૂછ્યું કેમ નહીં? તો મને ફોનમાં વાત કરવાનો બહુ શોખ છે. એવું એમ ને? તો તાર સગાઈ થાય ત્યારે તું ફોનમાં વાત કરીશ કે નહીં? કઈ હીરા દાંત કાઢે તો અત્યારે તો કેર નહીં કરતી કે કાર છે મને બહુ ગમે. હે હીરા તું કરીશ નહીં? કઈ મમ્મી એનું જોતું છે. તો જી ભાઈ અનેરી આવી ગઈ છે નીચે મસ્ત મજાના ભાભાત ખાવા માટે. એ ગટડી ગુડ મોર્નિંગ તો કહી દે. એ ગટડી જય શ્રી કૃષ્ણ. ભાભાત ખાતી હોય? ભાભાત ભારે માત્રામાં શરદી થઈ ગઈ છે. અચ્છા એવું છે. ભારે માત્રામાં શરદી થઈ ગઈ છે ભાઈ, ઊંચું જોવાતું નથી બરાબર છે. સપના ઠાક ઉતરી ગયો? હા ઉતરી ગયો. ભાઈ મેરેજ કરીને આવ્યા છે બરાબર છે એટલે મારો ઠાક ઉતરી ગયો અને રીત ચડી ગયો. અનેરીને ઠાક ચડી ગયો એવું છે. બેહાડ દે ને ઉપર. નથી બેતી? ઓકે જી સરસ. ચાલો ગુડ. આ બાજુ જો પપ્પા જમવા માટે બેસી ગયા છે. આ બાજુ મસ્ત ગરમા ગરમ રોટલી બનવાની ચાલુ થઈ ગઈ. મમ્મી એની ઉપર તમે ડાયરેક્ટ રોટલી મૂકો ને, સબસ્ક્રાઇબર કોમેન્ટ કરે છે ડાયરેક્ટ નો એની ઉપર મુકાય. આવડી શેકવાની. હા એવું તો ઘણું બધું હોય. હવે તો ઠીક, હવે બધું તો પાલન કરવા જાવું તો આમ નામ પોવર નીકળી જાય. સરસ. ચાલો તો મમ્મી એનું શાક બનાવ્યું હોય? કોબીનું શાક છે. સરસ. ચાલો ભાઈ મસ્ત કોબીનું ચિંતનનું ફેવરિટ શાક છે. રોટલી છે બરાબર, દાળ ભાત છે. ઓકે સરસ. હેતાંશભાઈએ તો 3 શાક ખાધા. બટેકાનું, ભીંડાનું, સેવ ટમેટાનું 3 શાક બનાવ્યા હતા. હેતાંશભાઈને તો છે ને મામાની ઘરે ફૂલ મોજ જ ચડી જાય. મેં અત્યારે ફોન કર્યો તો હું તેડવા આવું છું, વહી આવજો. પણ એ કે નહીં આજે નહીં, આવતીકાલે આવવાનું હતું. તમે 1 દિવસ અગાઉ ફોન કરી દીધો એટલે છે ને
ભાઈ અત્યારે ફૂલ મજા. હા એ કે તમને કીધું તો કે રવિવાર સાંજે આવશું એમ. શનિ રવિ નો આમ બાર ગણ્યા કરે. આજ ગુરુવાર, હા આજ શુક્રવાર ને કાલ શનિવાર ની બાર રજા ને. હા એમ કર્યા કરે ભાઈ. અને મામાની ઘરે જઈને મોજ મસ્તી મજા કરે. અનેરી મામાની ઘરે જઈ આવી. કેમ? ઈ બે દી રોકાય. ઈ બે દી જઈ આવી. પછી અનેરી એમ કે એને પપ્પા ફોન કરશે ને તેડવા આવું નહીં. તમે એક દી અગાઉ ફોન કર્યો એમ ફોન કરશે એવું કશ એટલે તો અત્યારે ન્યા ગમે એટલે. એમ ને. અત્યારે આમ તેડવા જાય ને તો કે નથ આવું. હા, આવે જ નહીં, પરાણે લાવવી પડે. ખેંચીને લાવવી પડે. હવે અત્યારે બહુ સમજાતું નથી એટલે વાંધો ના આવે. પછી તો રોહે. સારું નજીક છે તો આવી પડ્યા. કેમ કેમ ગટડી? એમ તો એ અનેરી એક આમ જો વાર વજન આવી ઉપાડે ઈ જો વજન જો ખેંચે ઈ જો. આગળ હાલો મૂકવા ભાઈ. દીધી. ખાઈ લ્યો હો. સરસ. ચાલો ભાઈ મસ્ત જમવાનું રેડી છે ફર્સ્ટ ક્લાસ. તો ચાલો હવે જમી લઈએ. કોબીનું શાક, રોટલી, પાપડ અને દહીં. તો ગઈ સાંજના 7:45 વાગી જશે. ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો અને મસ્ત મજાનું આજે ફરીથી છે ને રસોડામાં કાઠિયાવાડી મેનુ જોવા મળે છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રોટલા બનાવ્યા બાજરીના જુવારના બાજરી, જુવાર, મકાઈ. ત્રણેય મિક્સ. શું વાત છે ભાઈ. કોણ કોણ આવી રીતે ત્રણેય મિક્સ કરીને રોટલા બનાવે છે અને ખાય છે? બધા કરતા પહેલા તો મમ્મી કેટલા ટકા છોકરીઓને તો છે ને રોટલા બનાવતા નહીં આવડતું હોય. ભાવે નહીં, ઘણાય હદે નહીં. ભાવે નહીં, હદે નહીં. વસ્તુ તો હદે નહીં એમ એવું છે. ઘણાય ખબર છે. એટલે ત્રણેય વસ્તુ મિક્સ હોય એટલે હદે નહીં એમ. હા, નહીં, તો? બાજરી ઘણાયને ગરમ પડે, હદે નહીં. ઓકે જી ભાઈ. બાજરી તો બહુ નરવી એમ કે પણ બધા. તો મસ્ત બાજરાનો રોટલો બની ગયો છે. કોને કોને બાજરાનો રોટલો ભાવે કોમેન્ટ કરી દેજો. બરાબર મમ્મી? શાક શાનું બનાવ્યું હોય? ભીંડા. ભીંડાનું શાક છે. ઓકે સરસ. ચાલો બપોરે મમ્મી હેતાંશની ત્યાં છે ને ત્રણેય શાક હતા. ભીંડાનું, સેવ ટમેટાનું અને કંઈક ત્રીજું કયું હતું? બટેકાનું વિભાગ હતું. સરસ. ચાલો તો ચિંતન ને સપના ને બધા એ એક સસરા છે, તું તાર સસરા છે. ઓકે જી ભાઈ. તમે એકલા વહી જાય. તમે વહી જાઓ ને મમ્મી. ઈ એના સસરાને જ છે. એના સસરા ત્યાં જ છે. નહીં તમારા પપ્પા ત્યાં વહી જાઓ. મારી જો તાળું. હાલો મમ્મી ત્યાં આવું હોય તો ના, કઈ બની ગઈ રસોઈ. આ લઈ લ્યો. ત્યાં ખાઈ લ્યો. હાલો ત્યાં કાંઈક મમ્મી સ્પેશિયલ બનાવ્યું છે એમ કીધું છે. સરપ્રાઈઝ છે એટલે હું ત્યાં જાઉં જોઉં હું છે પછી કહું. સરસ. ચાલો મમ્મી આ દૂધ ગાયનું કે ભેંસનું? બાટલી. બાટલીનું દૂધ ભાઈ. આ ત્રણ પ્રકારના તો દૂધ આવે છે. ભીંડાનું શાક એક વખત તમને બતાવી દઉં. ઓકે ભાઈ મસ્ત રસાવાળું શાક છે. જોરદાર. બરાબર છે. ચાલો તો ફટાફટ જઈએ અને હેતાંશભાઈને બધાને મળીએ અને જો બને ને તો હેતાંશભાઈને તેડતો આવું. કાલે પાછું જાવું નહીં તેડવા માટે. બરાબર છે. ચાલો. હે જય યોગેશ્વર. કેમ છે? હારું. જય યોગેશ્વર. બહુ ધુમાડો થઈ ગયો. ઢેબરાનો છે હે? કઈ તમારા માટે સ્પેશિયલ બને. સ્પેશિયલ બનાવ્યું છે. થેપલા પૂછાય કે એટલા નહીં, ચીઝલા બનાવ્યા. સિઝલર બનાવ્યું છે. અરે વાહ જય યોગેશ્વર. થેપલા છે. સિઝલર જેવું જ છે. હા હું બનાવો છો? એ થેપલા ને ચા ને શાક આવશે જ દૂધ. ચા હા, તે તમે બધું શાક આપો. ચા ને ભાઈ ઈ થેપલા. બે ટેબલ દૂધ. સરસ. ચાલો ભાઈ સિઝલર બને છે. એમને નવું નામ આપ્યું ને દેશી ચીઝલો. દેશી સિઝલર. આની અંદર એ બધી જ વસ્તુ છે. હાલો આપણે બટેકોની ડીશમાં આપો જ્યારે આમ ધુમાડા નીકળવા જો રીતસર નામ એવી. બેસી જાઓ જમવા તો નીકળશે. બોલો હીરો ગટડી. કાલે રીમાબેનની દેશી સેન્ડવીચ, હા આજે શ્વેતાનું દેશી સિઝલર. દેશી સિઝલર ભાઈ. આ બધું છે ને હમણાં ટ્રેડિશનલ થતું જાય છે. દેશી બધું. કેમ આ વલ્લભ. ડેનિમ પહેર્યું છે જે બેટા ડેનિમ. આદુ ક્યાં ગઈ? હા લે આદુ આવી ગઈ. આમ જો એ આદુ. આદુ ના વાળ તો જો. હે આદુ ક્યાં ઓલું ભૂત આવ્યું? પપ્પા કે હા. વિડીયો તરીકે પપ્પા મને પૂછે કેમ કે તો આજ રહી જવાની છે? મેં કીધું નહીં કેમ? કે જયદીપ કે લેવાનું થયું ને એ હા લેવા જ આવ્યો છું. આજે હેતાંશભાઈ જાય છે હવે. કે લેવાનું થયું ને એમ કે કાલે કે રોકવાનું. ના હવે ઘણા 2 દિવસ તો ઘણો નહીં. કાલે આંજે. કાલે આંજે નહીં. હેતાંશભાઈ આવી ગયા છે ફાઇનલી. હાલો હું તેડવા જ આવ્યો છું. હે હેતાંશ ને હવે બધાને જવાનું જ છે. હેતાંશ ને તો ખાસ. હીરો લેતા. હીરુ ને બધાને આધો ને બધાને એક દિવસ ત્યાં ક્યાંય જવાનું નથી. ડાયરેક્ટ ઘરે જવાનું. હું કે બેટા ક્યાં ત્યાં હું છે? આને જમ્પિંગ તો ખૂટ્યું જ નહીં. જ્યારે હોય ત્યારે યાર મોલમાં જમ્પિંગ કરવા જવું હોય પાછો એક વાર ન કરે 2-3 વખત કરે. એક વખત થાય તો બરાબર છે. પાછું કપડાં લેવીને પછી આડી મૂકી. ઘરમાં મૂકી દેવું છે ભાઈ. એને ઘરે મૂકી દેવું છે. અને એન મામાને ઘરે. હા ત્યાં જમવાનું છે. કોને ખબર? ત્યાં હા બહાર ગયા છે. નહીં એ કઈ નથી ખબર પણ ત્યાં જમવાનું છે. એને મજા નથી લાગી ને કોન્ટેક્ટ ફોન કર્યો તો. નથી મજા. એને શરદી થઈ ગઈ છે. શરદીને એવું બહુ થઈ ગયું છે. હા અને હેતાંશ ને મજા આવે છે અહીંયા? હાલ નો મજા આવતી હોય તો જાવી નહીં. કાલે આંજે. કાલે હાંજે ભાઈ. લ્યો હોમવર્ક થઈ ગયું તો બેટા બધું તોફાન કરતો કેવો હતો? કલર કર્યો બતાડ્યું? બતાય.
તોફાન કરતો ફોન આવ્યો છે. હમ ભજીયા ખાવા હાલ્યા. ભજીયા હવે નથી ખાવા એને સિઝલર તમે આવો સિઝલર ખાવા એનો જ ખબર નહીં મજા આવી. ઓકે આવા જ ભજીયા તો મોકલાવું એમ. ઓકે હું તો એવી રીતે પપ્પા કરે. ઓકે એ કે ખાવા જ તો મોકલાવું ને ના ના મેં કહ્યું તો. પપ્પા મેં ભાઈ બધું રંગોની જોવા સફરમાં કલર પૂરવાનું ચાલુ થઈ ગયું છે કે પૂરાઈ ગયો છે ભાઈ પુરાઈ ગયો. બતાવી દો જલ્દી આવા બધા દીધો. કેવો આવા કલર બધા, પૂર્યો આવા હોય બધા. જહાજમાં પૂર્યો તે જે કલર પૂર્યો છે ને એ પેજ કાઢ બધા ફટાફટ બધા આ બધા તે પૂર્યા આ બધા આ બધા તે પૂર્યા ક્યારે પૂર્યા તે પહેલાના છે આ અચ્છા બધા પહેલાના છે હમણાં આજે કયો પૂર્યો ઇન્ડિયન રોકેટ શું કે આ વર્ષનું જ છે એટલે એ બધા સાથે જ. રાવગન ઇન્ડિયન રોકેટ ઇન્ડિયન રોકેટ ભાઈ ઓકે જી સરસ ગુડ ઓહો મગરમચ્છ કીધું તારી ડ્રોઈંગ બુક બતાય. આ જો એ શું છે કીધું ને બે મધમાખી ના ઈયળ છે ઈયળ જો અહીં લખેલું છે ઈયળ ઓકે જી સરસ મગર મગર સાપ સાપ આ બધા કલર મસ્ત પૂર્યા છે આ વોડ આ તો કલાકાર છે મોટો એ તંજ તો વેરી ગુડ તો હીરો કલાકાર છે હા લે લે કયો કયો ઓ ભાઈ શું ખાઈ વરાજા તૈયાર થાય છે એમ ને પછી મામેરું ચાર રાખવું પડશે હો